કોડીલું રાજકોટ કેમ છે? 7 કરોડનું નિયમ મુક્તિધામ બન્યું. બોલો, હા, કેમ જાણે જાનને ઉતારો આપવો હોય. હા, એક બાપા આંટો મારવા ગયા એના દીકરાને લઈને કે આપણે મુક્તિધામ જવું છે. તો આંટો મારીને કે હવે હું તો રોકાઈ જાઉં, 2-4 દી સારું હું આવું કે. શમશાનમાંથી 4 મળદા ભાગ્યા હતા. સરપંચ સામે મળ્યા. કેમ કે ભાગ્યા? તો કે વીમા એજન્ટ ગુજરી ગયો છે, સમાચાર મળ્યા છે કે અહીં લઈ આવે છે. વળી અહીં આવીને કે આમાં કઈક રોકો. અહીં કેટલું રોકાણ કરાવ્યું છે બોલો. હે વાહ, ફરી બાપુ દાંત કાઢે એટલે આખું ભારત દાંત કાઢે. એને જેવી તેવી વાતમાં દાંત ન આવે. હા, કારણ કે તો ભજનાનંદી સાધુ છે. હા, આ હાસ્ય છે ને એ દાંત કોણ કાઢે? હા, જે કરુણાથી ભરેલો માણા હોય એ. હા, હશે એનું ઘર વસે, વસે પછી હશે કે નહીં ભાગ્યની વાત છે. હા, અત્યારે તમે જો આવો હાઈફાઈ યુગ છે ને, એમાં બાપુ 45 વર્ષથી 70 વર્ષના બેનું રહ્યા ને એને એક તકલીફ છે. શું તકલીફ છે? કે ઈ વહુ બનીને આવ્યા ત્યારે એની સાસુએ હાલવા ન દીધું. હવે ઈ સાસુ બન્યા તો વહુ એ હાલવા ન દીધું. હા, લગ્ન થાય તો કે બા તો બા જ છે, અને 15 દી પછી કે બા તો બા છે. આ વિચારવા જેવું છે. પણ એનાથી આગળ કે પાનના ગલે પેલા પહોંચે પછી જ દુકાન ખોલે. કોઈ પણ વેપારી આવે ને તો પેલા પાનવાળા ની જાય, પાન ચડાવી લે, દુકાન ખોલે. પાનના ગલે પેલા પહોંચે પછી દુકાન ખોલે છે. પાન માવાની મારી પિચકારી પછી છાપું લઈને ડોલે છે. આમ થતા હોય. એક ભાઈ ને કીરે હું ગયો ને તો 2 છોકરા ખચડતા હતા ને હુંકારા કરે. મેં કીધું બીમાર થઈ ગયા છે કે ના રે ના? એ કે આ ક્રિકેટ જોવા જ ગયા હતા. તો મેં કીધું ક્રિકેટ જોવા તો એ ક્યાં રહીમાં? પણ કે એની ટેવ ખરાબ, જેમ છોકું મારે એમ આમ ને ક્રિકેટ પૂરી થાય તો એનું પૂરું થઈ જાય. હા, 2 ભાન થઈ જાય. નટુભાઈ જોશી કહેતા આપણે ચલાડા કે અમારે ભાઈ એક્ટિંગ થી જ વાત કરતા કે હું હાલે રમણભાઈ? અરે કે બપોરે હું બહાર નીકળો કે આંટો મારી આવું બજારે, તા ઘેરેથી ફોન આવ્યો કે મહેમાન આવ્યા છે. વળી કે સાયકલ ઉપાડીને આમ કરી કે આમ દઈને ઘોડી ચડાવીને અંદર ગયો, રામ રામ કર્યા. તમારા ભાભી કે દૂધ નથી. વળી સાયકલ ઉપાડી આમ એક દૂધની થેલી લઈ આવ્યો તો કે પ્રાઇમસમાં કે કચરો આવી ગયો. વળી મેં પીન લઈને આમ કર્યું. પીન ખરી ગઈ હોય તો ઠપકારતા ઘણી વાર બતાડા હોય, એક્ટિંગથી જ આખી વાત કરતા. બોલો, હા. અને તમે બહાર ગામ જવું હોય ને હામાં મળે ને તો કે તમારા બુસ્કોટનું બટન પકડીને વાત કરતા હોય ને એવી માંડીને વાત ઉપાડે. તમને એમ થાય ટૂંકમાં પતાવે. આપણે કે ભાઈ એથી પછી આમ કે ના એમ નહીં, તમે આખી વાત સાંભળો. હા, તો બસ ટૂંકાવી દેતા. એ કે પછી એક ભાઈ પ્લેટ ભેગી રાખતા, એક દી બટન પકડીને વાત કરતા હતા ને અહીંથી છટકાવીને વહી. બોલો, પાનના ગલે પેલા પહોંચે પછી દુકાન ખોલે છે. પાન માવાની મારી પિચકારી ગલે બેસીને ડોલે છે. 12 વાગે દુકાન બંધ જ કરશે, પછી 4 વાગ્યાનો ટેમ છે. આવો રોકાવ પછી કહેજો કોડીલું રાજકોટ કેમ છે? આ 12 વાગે તમે જો રવિ બુધવારે રજા હોય, અહીં બપોરે બજાર બંધ છે. નસીબમાંથી કોઈ નહીં લઈ જાય એવો ભરોસો અકબંધ છે. વટથી વેપાર કરવા વાળો હજી એમ ખેમ છે. આવો રોકાવ પછી કેજો કોડીલું રાજકોટ કેમ છે? આવો રોકાવ પછી કયો સ્વેટર જર્સી સાલ ઓઢીને ઠૂઠવાતા આઈસ્ક્રીમ ખાય છે અને રજાના દિવસે રોટલા ખાવા હાઈવે માથે જાય છે. 4 સવારી સાયકલ લઈને જતા. હવે તો સારું થયું આ 2 વ્હીલ ને બધા 4 વ્હીલ થઈ ગયા. હા, નકર ધરણાથી બોલતી. હા, એક જણ આખો કુટુંબ લઈને જતો તો ફાઈટક નો વાહડો બંધ થતો તો દેખાય છે હેન્ડલ દેખાય છે, વાહડો ચાલે ને ગરકાવી દીધી. કેટલી ઝડપ હોય છે એની. હા, પણ એનાથી આગળ કે જેવું છે તેવું છે, અમને ગમે એવું છે, જેવું છે તેવું છે, અમને ગમે એવું છે, અમારે ક્યાં વેચવું છે ને તમારે ક્યાં લેવું છે. આ તો સજ્જન માનીને 2 વાત કરી, બાકી એવો અહીંયા ક્યાં ટેમ છે? આવો રોકાવ પછી કહેજો કોડીલું રાજકોટ કેમ છે? રાજકોટની મજા. હા, મારો એક મિત્ર છે એને ડાબી આંખ નથી. પરા બજારે મને હામો મળ્યો.
મને કે આ એક સાઈડની બધી દુકાન કેમ બંધ છે? તો કીધું વળતા આવ્યું ત્યાં ખુલી જાય. પછી ન કહેતો આ સાઈડની કેમ બંધ છે. મૂળી એને વનવે એ જોતો જ નથી. બોલ. હા, અને રાજકોટથી આગળ તમે જાઓ તો કાળો કાળની વાતો ને હંખીરીને ઉભેલો ગરવો ગિરનાર. જો કાળો કાળની વાતો, જૂનો જુગ ચારનો ધમણા ગર જૂનો, જ્યાં જુઓ ત્યાં નીત નવો, એને કોણ કહે ગઢ જૂનો. તળેટીમાં જાવ તો એમ લાગે ક્યાંક હજી નરસૈયાની કળતાલ વાગે. અને એમાંય સાધુ સંતોના બહેણા. હરેશભાઈ વડાવીએ લખ્યું છે કે સંતોનું શું કેવું, બોલ મારા ભેરું, ચાલે તો પવનની જેમ નિષ્પૃહી હોય અને બેસી ગયા તો થયા મેરું. સંતોનું શું કેવું, બોલ મારા ભેરું, ગીતોમાં બેસે તો થાય એક કીર્તન, ગઝલોની જેમ હોય ગૂઢ, સઘળું સમાય જેના મૌનમાં, ભાષા પર થાય નહીં કદીએ આરોઠ. જાણે તો જાણે કોક મરજીવા જાણે કે આમાં શું છે ગુલાલ શું છે ગેરું. સંતોનું શું કેવું, બોલ મારા ભેરું. અને લાખ લાખ ઈચ્છાની ગંજીઓને રોજ રોજ સળગાવે માય, એની એ રાખથી મનખાને માંજીને મંદિર બનાવે રૂડી કાય. હે હરી હાથ લેજે એમ કહીને જે નીકળે એને શું ઓરવું આ ઘેરું. સંતોનું શું કેવું, બોલ મારા ભેરું, ચાલે તો પવનની જેમ નિષ્પૃહી હોય અને બેસી ગયા તો થયા મેરું. સંતોનું શું કેવું, બોલ મારા ભેરું. ગરવા ગિરનારની ગોદમાં વર્ષોથી યોજાતો શિવરાત્રીનો મેળો. હા, શિવરાત્રીનો મેળો છે ને એ મોજ કરવાનો મેળો નથી, બાપ ખોજ કરવાનો મેળો છે. ત્યાં જેવી ખોજ કરવા વાળો માણસ આવે એવું એને મળી જાય. ઈ ગરવો ગિરનાર એ ક્યારે ચાલુ થયું આ મેળું એ હજી કોઈને ખબર નથી. કેટલા વર્ષો વયા ગયા. આ લીલી પરિક્રમા આ બધા વડીલો હાલીને જાતા, આપણા સંતોની બધા ત્યાં જાતા તેથી આ ઉતારા હતા ત્યાં મસાલું બળતી. હા, અને રામસાગર ઉપર ભજન થતા. હા, શિવરાત્રીના મેળામાં તો હજી જુનાગઢ તમે જાઓ ને, હા, તો તમને કંઈક અવલૌકિક જગ્યા લાગે. એમાં આ શેરનાથ બાપુ એમના ગુરુ ત્રિલોકનાથ બાપુ, મેં ફોટો જોયો. બોલો, ત્રિલોકનાથ બાપુ ભજન ગાતા હતા, કાનદાસ બાપુ તબલા વગાડે. હા, કાનદાસ બાપુ એક એવા ભજની કરતા કે એની કેસેટ સાંભળો ને પછી ત્રણથી બીજાની મગજમાં ન બે. હા હા, ઈ નારાયણ બાપુ ખોખારો મારે તો સૂરમાં મારતા. હા, આજે અમને પરિબાપુ ઓલું ગાયા છંદ ને એમાં કાનદાસ બાપુની આમ ખટક આવી આપણને થોડીક. હા, કારણ કે હું કલાકાર નથી, સારો શ્રોતા છું. હા, સાંભળવાની મને મજા આવે. હા, જેમ કાનજી ફૂટા બારોટ હતા એની કંઠમાં, એના કંઠમાં બધા પાત્રો રાસ રમતા. હા હા, રાજાનું પાત્ર આવે તો એવું જ આવે, કોઈ માલધારીનું પાત્ર આવે એટલું એવું જ આવે, સિપાહીનું પાત્ર આવે તો એવું જ આવે. હા, એની કંઠ મોરલી એ બધા પાત્રો રાસ રમતા હતા. કાનજી ફૂટા બારોટ આયરે મેં એક પ્રોગ્રામ કરેલો. હા, જીથરા બાપાની લોકવાર્તા માણસો કોકને ઘેરે એકાદ બે રેડિયા આખા ગામમાં હોય તો એનું ફળિયું ભરાઈ જતું. બોલો, રેડિયાના લાયસન્સ હતા. હા, ઈ મેં જોયેલા. હા, રેડિયો એમાંય કોઈનું લગ્ન આવ્યું હોય ને તો કોકનો રેડિયો માગી આવે ને કોકની સાયકલ માગી આવે ને કોકની ત્યાંથી અતર લે, પીળા રેડ અને ખાટા બળા પૂંપડા અહીંયા ભરાય હોય. વરાજો આવેલો જતો ત્રીજી શેરીમાં સુગંધ આવતી. અને ઇંગ્લિશમાં સમાચાર આવે તો બાપુ ફૂલ મૂકીને જતો હોય. વરાજો ને વીસિયા નાખેલા સરળ સરળ બૂટમાં સાધા થતા. હા, ઈ લગ્નની મજા હતી. આમ ઓલા કોકના નળિયા ઊંચકા નાળા બુંગળ બાંધતા હોય ને આમ બાયું ગીત ગાતા હોય ને આમ ઓલા ઈંડિયા પીંડિયા ભાંગતા હોય ને કોઈ બળતણ ફાડતા હોય ને. આ કંદોય નહોતા કાંઈ. ગામમાં એકાદા આવડે ચાહણી જોતા દી વળી આમ કરચણીની ચીકાશ જોવે, ચાહણીની ચીકાશ જોવે. હા હા, ઈ પાછો ડબ્બો નાખીને બેઠો હોય, બીજા બધા હેઠા બેઠા હોય. એમ કારીગર ને ગમે એમ તો. હા હા, આ ગામડામાં રિયલી મેં જોયેલું. હા, ત્યારે આ મંડપ સર્વિસ આવું ક્યાં હતું કાંઈ.
હા, જાનવાળા જાન લઈને જાય એને પાછળવાનું બુંગણ હારે લઈ જવાનું. એ ફુવા બગલમાં મારીને મોય હાલ્યા જતા હોય. અને એળી હતી વળી એ વળી વરાજાના મામા અહીંયા કે બનાવી કોકે રાખ્યો હોય તો આટલો કોલો દારૂ એમાં નાખીને વળી ખૂણે પાણો આવે ને ભળીને દઈને કરી દે. હા, પણ રૂપિયા નહોતા, પણ તેથી આનંદ હતો. હા, કારણ કે ભલે મકાન નાના હતા પણ તેથી માણસના મન બહુ મોટા હતા. આવકારો જેનો ઉજળો મધથી મીઠા મન, ઈ નર હોય નિર્જન તોય વડો કુબેરથી વિઠલા. કપટ રાવત ન કરે જેના હૈયા હળવા ફૂલ, કરવા અમારે કેટલા ઈ માણસાય કેરા મૂલા. રાવત ભગતના લખેલા દુઆ. મન બહુ મોટા હતા. હા, બબે ત્રણ રાત જાનું રોકાતી, રસ્તામાં કોઈક રાત રોકતા. અટાણે રોકવા વાળા કોઈ નથી ને રોકાય એવાય કોઈ નથી, કારણ કે 4 વ્હીલ થઈ ગયા ને. હા, અટાણે રાજકોટમાં જાન જાય હામાં કાઢે કે મારે ફ્રેશ થવું છે, અને ઓલા તો લુગડા બદલાવીને આવ્યો હોય ને પછી પાછા કીરે જાય ત્યાં બદલાવાના હોય. હા હા, ને તેથી સેન્ટ ન છાંટવા પડતા. માણસાઈની સુગંધ હતી. આજે એ સુગંધ વહી ગઈ એટલે આ ખોટા ફુવારા મારવા પડે પૂરું. હા હા, માણસાઈની સુગંધ હતી. હા, સુવિધા નહોતી. હા, પણ એનો ભાવ મોટો હતો. એક ચારિયામાં ઉતારો આપે તો રાજી થઈ જતા માણસો. મહેમાનોને કેવા આપણને આ લોકોએ હાંચવા. હા, એવો ભાવ હતા. એ ભાવ હવે વહી ગયા. હવે સમયની હારે કદમ મિલાવવા જોઈએ ને. આ ફેશન ક્યાં સુધી વહી ગઈ? હવે તો વહુની સાબમાં જે જીન્સની સડીઓ ટી શર્ટ જાય, હાડીઓ બંધ થઈ જાય. હા, ત્યાંથી પછી ફેશન પાછી પડશે. છેલ્લે પાછી દેશીમાં જ આવશે. પણ એકવાર આ અટાણે ઉપડી ગઈ છે ફૂલ જોશમાં, એટલે અહીંયા સુધી જાય. એમાં કાંઈ નક્કી નહીં. એક બેનને 3 વાળ હતા ને બ્યુટી પાર્લરમાં ગયો. તો કે બોલો, તો કે ચોટલો લઈ ગયો. તે ચોટલો લેવામાં એક વાળ ખરી ગયો. તો કે અંબોળો કરો. તો એ અંબોળો વાળવામાં એક ખરી ગયો. તો છેલ્લે એક જ વહી તો હવે છૂટા ભલે રહ્યા. હવે હા હા, પછી એક વાળમાં શું કરવું એમ? હા, એક છોકરો ઘેરે બેઠો બેઠો જોવે આખું કુટુંબ ભાઈ ફેશન વાળું. એના દાદા ડાય કરાવીને આવે, એની દાદી ડાય કરાવી આવે, એના પપ્પા ડાય કરાવે, એની મમ્મી ડાય કરાવે, મોટો ભાઈ ડાય કરાવે. તો એક દી નાનો છોકરો હતો ને, એ બજારમાં ગયો, સફેદ વાળ કરાવીને આવ્યો. તો એના ઘરના કે આ શું? તો કે ઘરમાં એકાદું તો વડીલ જોઈ ને. આ બધા સુધરીને ધુવાણે ગયા છો તમે. હા 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 હા, એમાં અત્યારે તમે જો મોદી સાહેબે ગામડે ગામડે સ્કૂલોની કેવી સારી આ મીઠું પકાવતા અગરિયાના છોકરાએ ભણ્યા વિના ન રહે. હા, એવી શરૂઆત કરી છે. હા, મોદી સાહેબ છે ને એ આપણા દેશનો એક યુગ પુરુષ છે. અમે વિદેશ જતા ને, મને ખબર છે. હા, 94ની સાલમાં બાપુ હું પહેલી વાર અમેરિકા ગયેલો. પછી બીજી વાર ગયો. મોદી સાહેબને વિઝા નહોતા આપતા તેથી હું 2 વાર જઈ આવ્યો. હવે સાહેબ જાય છે મેં બંધ કર્યું. બધાને હું ત્યાં સાહેબ જાય તો વિકાસ થાય ને આપણે જાવું તો કાંઈ થાય કીધું. હા, વિદેશ વાળા આ વાંચેલી વાત હું નથી કરતો, સાંભળેલી નથી કરતો, મારે નજરે જોયેલી વાત કરું છું. કે અમે વિદેશ જતા, ભારતનું નામ પડે ને તો વિદેશ વાળા ભિખારી દેશ માનતા હતા. ભારત એટલે ભિખારી દેશ, કોઈ નોંધ નહીં. મોદી સાહેબ વડાપ્રધાન બન્યા ને, આજ વિશ્વના દેશો લાલ જાજમ બિછાવતા થઈ ગયા છે. 3 વાર જવા દો, ભારત વિશ્વની મહાસત્તાનો દેશ છે. હા, વડનગરમાં વીરલો પાયકો જબરું કમાણો નામ, સૌ સમાજને સાથે રાખે અને કરે રાષ્ટ્રના કામ. હીરાબાનું હીર છે મોદી, ભારત કોહી નૂર છે મોદી. જેટલા નિર્ણય લે એ બધા રાયતે લે, એને રાયતે કોઈ રોકે એમ નહીં. હા, બીજા નેતાને તો ઘરના બાયણે ન જવા દે. 1:30 વાગે ક્યાં જવું? આ નોટબંધીનો નિર્ણય રાતે 8 વાગે લીધો. નોટબંધી બોલો, કાળું નાણું કટવવા. હવે નીકળ્યું કે નહીં ખબર નથી, પણ આપણા ઘેરે બાયું એ કટકીના કાઢ્યા હતા ને એ નીકળ્યા. હા, ફરજિયાત ખાતા ખોલાવવા પડે. બોલો, એક ભાઈ તો બેંકે ગયો, બેંક મેનેજર કે બોલો ખાતું ખોલાવવું છે, તમારું નામ કે છગનભાઈ, તમારા માતા પિતા? તો કે માતા નો પિતા, બાપુજી પિતા.
એ નામ પૂછતા હતા બોલો. હા બે ભાઈઓ હતા ને, એક ભાઈને પોલીસની ગાડી પકડીને ગઈ. પાડોશીએ કીધું એના ભાઈને કે કેમ મોટા તારા મોટા ભાઈને કે ગાડી પોલીસની પકડીને કે કાંઈ નથી ગુનો, સામાન્ય વાત છે, બેંકમાંથી પૈસા ઉપાડ્યા. તો કે એ તો આપણે ઉપાડી છે કે આપણે દિવસના 12 વાગે ઉપાડી અને આને રાતે 12 વાગે ઉપાડ્યા. ટાઈમ ટેબલ ફરી ગયા બોલો. હા 370 કલમ હટાવવાનો નિર્ણય મોદી સાહેબે રાતે લીધો. અમારા રાજકોટમાં એક ભાઈ એની ઘરવાળીને કહેતો હતો કે આ મોદી સાહેબે 70 વર્ષે 370 કલમ હટાવી. આ 32 વર્ષ પહેલા કલમ હટાવી હોત ને તો વેકેશનમાં આપણા છોકરા શિમલામાં કહેવાય એના મામાની ઘીરે સફરજન ખાતા હોત. તો એની ઘરવાળી કે મૂંગા મરો ને અહીંયા કોઈ નહોતું દેતું, હામું હામું કર્યું તે થયું, એમાં શિમલા વાળા કોણ દે તમને? હા અને એને ઈ કે 70 વર્ષે 370 કલમ હટાવીને એની ઘરવાળી કે હું પરણીને આવી અને 32 વર્ષ થયા, ફળિયાની વંડી પડી ગઈ છે, હજી તમે બાપ દીકરા એ પાણા નથી હટાવ્યા ત્યાંથી. હા એક જણો કામ કરીને એની ઘરવાળી કાંઈ કે મને કાંઈ કહીશમાં હું મરી જાય તે આવું કદું 2-3 મહિને આવેલું. પછી બાય ખાર કહી ગઈ ઈ કે મરી જા તો હલુર નો ગયો. હા તે નાળું લઈને ઘરમાં કરી ગયો, કમળ બંધ કરી દીધા ને પછી બાઈને એમ થયું પસ્તાવો થયો કાં તો કારમાં ગળા ફાંવ ખાઈ જાય, દેકારા કર્યા, નાળો પાળો ના આવ્યા ને કોઈક લોટકો માણા પાટું મારીને કમાળ ભાંગ્યું ને તો કઈડે નાળું બાંધીને હિસકતો હતો બોલો. ઉતાર્યો ને કે મરી જવું હોય તો ગળે બંધાય, કઈડે ન બંધાય કે ગળે જ બાંધ્યું હતું, પણ જીવ મૂંઝાવવા માંડ્યો ને તે હેરવી લીધું બોલો. આને કોણ સમજાવે? ફળિયામાં વારું કરીને બે પતિ પત્ની બેઠા હતા તો વાતું એ ચડ્યા હતા. બાઈ કે આ પુરુષ ગુજરી જાય એ ક્યાં જતા હોય? તો કે એ બધા સ્વર્ગમાં જાય કે ન્યા એને શું મળે કે ન્યા સ્વર્ગમાં અપ્સરા વરે, સારું કહેવાય કે આ બાયું મરી જાય એ કે એ સ્વર્ગમાં જાય કે ન્યા એને શું મળે કે એને વાંદરું મળે. તો બાઈ કાંઈ બોલી નહીં અને હામું જઈને કે તમારે પુરુષને કેવું સારું, તમારે અહીંયા અપ્સરા વાંય અપ્સરા, અમારે તો વાંય વાંદરું. હા બાયું કેટલા બુદ્ધિશાળી છે બોલો. હા એટલે દરેક સિટીમાં બાયપાસ રોડ છે. તમે આખા વર્લ્ડમાં આટો મારો ક્યાંય બાયપાસ નહીં, બાયપાસ ભાઈ ના પાસ. આપણે બે ડાયરા કરીને એકાદો બાયપાસ રોડ બનાવવો છે, એ રોડે બાયું નીકળે 1000 દંડ કરો. હા દરેક સિટીમાં બાયપાસ થી વૈયા જાવ. કીધું ના ભાઈ. હા બોલો બધી બાઈઓ આગળ. હા પુરુષને પતિ કહેવાય અને બાઈને સ્ત્રી કહેવાય, અડધો અક્ષર આગળ છે બોલો. જેવી તેવી વાત છે. બાયુને તમે 500 રૂપિયાથી 35,000ની હાડી લઈ દો, પેરી પેરી જૂની થાય ને એના ગોદડા બનાવીને આપણને ઓટાડે, એની હાડીઓને આપણા લેંકાના પોતા કરી નાખે. હા એની હાડીઓના ગોદડા આપણને ઓટાડે, આપણા લેંકાના પોતા કરે, એમ છતાંય કાપડ વધે તો પગ લૂછણિયા કરે. પાછા કે તમારો ભાઈ હાવ લેવાતા જાય. કીધું લેવાતા જાય ને આખું ઘર પગ કહી જાય. હા એની હાડીઓના ગોદડા આપણને બનાવીને ઓટાડે, આપણા લેંકાના પોતા કરે, પગ લૂછણિયા કરે, એમ છતાંય કાપડ વધે ને તો બકાલું ભરવાની થેલી કરે, એમાં મૂરા નાખીને જતા હોય. હા એક બેન તો બકાલા માર્કેટમાં ગયા, ટમેટાનો શું ભાવ છે ભાઈ? તો કે 80 કિલો, 1 કિલો આપો. ટમેટા જોઈ કા થેલી આમ કરી નાખ્યા, પછી 2 દૂધી લઈને માથે નાખી. બકાલા વાળો કે ગ્રેજ્યુએટ લાગો બેન? તો કે હા ડબલ ગ્રેજ્યુએટ. તમને કેમ ખબર પડી ગઈ? કે અભણો હોય પેલા દૂધી નાખે, માથે ટમેટા નાખે, અને તમે પેલા ટમેટા નાખ્યા માથે દૂધી નાખી. હા ભણેલમાં ન ભણમાં આટલો ફેર.
એક ભાઈ એની ઘરવાળીને કે 10 વર્ષથી પરણીને આવી છે, હજી તને બા જેવી રોટલી બનાવતા નથી આવડતું. તો એની ઘરવાળી કે તમે બાપુજી જેવો લોટ બાંધતા શીખો કે મહરવો. ત્યાં ખબર પડે કે 60 વર્ષથી ભાભો ગોઠણીયા પહેરી છે લોટ બાંધે. બોલો